ભાઈ મેં તો 2 પેટી લઈ લીધી, તમારે કેરી જોતી તો તમને જોરદાર કેરી અપાવું. આમની કેરી કેવી આવે એ કહી દો મને. બહુ સરસ કેવી લાગી કેરી? તમે તો ઓર્ગેનિક હું તો પોતે હા આ બધા ફૂડમાં ઊંડા ઉતરેલા મહારથી છો. મહારથી, હા, એકદમ સારું, બહુ સુપર. સ્પેશિયલ કેરી લેવા માટે આવ્યા છે ભાઈ. અમદાવાદમાં એક એવી જગ્યા જોઈ કે જે ઓફિસની અંદર કેરી વેચી રહ્યા છે. દુકાનમાં બધે તો બહારે તમને કેરી વેચતા હોય, પણ આમની કેરી એટલી હાઈ ડિમાન્ડ છે, લોકો અહીંયા લેવા માટે ક્યાં ક્યાંથી આવતા હોય છે ભાઈ. મેં પહેલી વાર જોઈ ઓફિસમાં કેરી વેચવાની ભાઈ. હા, કેટલા વર્ષથી વેચો ભાઈ તમે? 5 વર્ષથી આપણું ઓફિસમાં ચાલુ છે. 5 વર્ષ થઈ ગયા? 5 વર્ષ થઈ ગયા અહીંયા આપણા કોમ્પ્લેક્સમાં. અને એમને કીધું કે આ વખતે છે ને ભાઈ સોશિયલ મીડિયામાં આપણે બધા લોકોને સુધી વાત પહોંચાડીએ. અને આ જે કેરીની વિશેષતા, કેરી તો બધે મળે સાહેબ, આપણી પાસે વિશેષતા શું છે? આપણે પોતાના ફાર્મની કેરી છે. આપણા પોતાના ફાર્મની કેરી છે. બરાબર. હા, અને આપણે જાતે જ એને કેમિકલ વગર કાર્બોહાઈડ્રેટ પર નેચરલ દાબો દઈને પકવીએ છીએ આ રીતે. બરાબર. કેરી બતાવશો આપણે એકાદી બધી? 100%. જો આ તમે જે જોઈ રહ્યા છો નેચરલ એકદમ જ કેરી બધી આવશે. જો આપણે તો થોડું આમાં શીખેલા છે. કોઈ પણ કેરી જુઓ ને ભાઈ, આ દાણા ફૂટે ને ભાઈ તો જ કેરી સાચી. બરાબર ને ભાઈ? બરાબર, એકદમ. બાકી કેમિકલ વગરની બધી ટોટલી. અને ઝાડની અંદર તમને કીધું કે કેરી હોય છે ને ભાઈ, એને પાકી જાય ને ત્યારે પછી ઉતારવાની થોડીક. અને આજે તમે જે જોઈ રહ્યા છો કે ફેમિલી આજે લેવા માટે પણ આવ્યું. ભાઈ તમે કેટલા ટાઈમથી કેરી લેવા આવો? કે આજે ફર્સ્ટ ટાઈમ છે? 4 વર્ષથી આવું. 4 વર્ષથી? અને એમની સ્પેશિયલ કેરી લેવા માટે અહીંયાની જ ખાવાની? હા હા. અને કેરી કેવી ખાટી આવે કે પછી કે મીઠી આવે કે કેવી? કોઈને આપી હોય તો ખુશ થઈ જાય ને? ખુશ થઈ જાય 100%. મેડમ સાચી વાત છે ને? જો આ લોકો અત્યારે આમના રેન્ડમ રિવ્યુ લીધા છે, ઓલા ભાઈ એકબીજા કરતા એમના રિવ્યુ લીધા. ભાઈ તમારી કેરીના બહુ વખાણ થાય છે. હવે કેરીના ભાવ કહી દો કે કેટલા રૂપિયામાં તમે કેરી આપવાના છો? કેરી આપણી પાસે મોટું ફળ છે 1500 રૂપિયા છે. બરાબર છે. ના મીડિયમ સાઈઝ નું ફળ છે 1300 રૂપિયા. બે ક્વોલિટી છે. એક 1300 ને કેરી તો સેમ જ આવવાની ને? કેરી સેમ જ આવવાની, પણ સોર્ટિંગ કરેલું હોય. અને અમદાવાદમાં ફ્રી હોમ ડિલિવરી કરવાના કે પછી આખા અમદાવાદમાં ફ્રી હોમ કેવી રીતના તમે કોન્ટેક્ટ કેવી રીતના કરવાનો તમારો? વોટ્સઅપ થ્રુ. વોટ્સઅપમાં ખાલી હાય લખીને મોકલી દો. હા, તમારું એડ્રેસ ને એમને મોકલવાનું. પોર્ટર ચાર્જ નહીં લેવાનો ને? કશું જ નહીં. કોઈ ચાર્જીસ નહીં? કોઈ ચાર્જ નહીં. અમદાવાદ બહાર ચાર્જ લેવાનો કે ભાઈ એનો નહીં લેવાનો? અમદાવાદની બહાર બી ચાર્જ નહીં લેવાનો. અમદાવાદ બહાર પણ ચાર્જ 1500 રૂપિયામાં આ ભાવમાં આપવાનો? આ ભાવમાં જ આપવાના. ગુજરાતમાં પછી ડિલિવરીના 100-200 ચાર્જ નહીં ચડાવવાના? કોઈ નહીં. ભાઈ હવે ઘર બેઠા તમને આખા ગુજરાતની અંદર જ્યાં કેરી જોતી હોય, અને બીજી ગુજરાત બહારના ચાર્જ લેવાનો કે એનો નહીં લેવાનો? ગુજરાત બહાર ચાર્જ લેવાનો. એ જે કુરિયર જે શિપિંગ ચાર્જ થતો હોય એ ચાર્જ થતો લેવાનો. બાકી તમને આ ભાઈ દિલથી ખવડાવવા માટે બેઠા છે. આટલા વર્ષથી કેરી વેચી રહ્યા છે. તમારે પણ કેરી જોતી હોય તો તમારે કદાચ રૂબરૂ લેવા માટે ક્યાં આવવાનું ભાઈ? કદાચ અમારે રૂબરૂ જોઈને લેવું હોય તો આપણું ગણેશ ગ્લોરીમાં કોમ્પ્લેક્સ છે, 715 નંબરની ઓફિસ છે. બરાબર. ગણેશ ગ્લોરીમાં SBI બેંક છે, એની ગલીમાં તમારે આવવાનું. ત્યાં 7મા માળે આવી જવાનું. બરોબર ને? 7મા માળે કયો નંબર કીધો? 715 નંબર. 715 માં આવીને કેરી લઈ જવાની. જોરદાર તમે જે કેરી જોઈ રહ્યા છો કે આ જો બધી દેખાવ